ધાનેરા તાલુકાના રવૈયા કોટડા ગામ ખાતે પૂજ્ય રાજ ભારતી મહારાજની દિવ્ય મૂર્તિની ભક્તિભાવ સાથે સ્થાપના કરવામાં આવી હતી। આ પ્રસંગે 7 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી। કોટડા રવૈયા ગામની પવિત્ર ભૂમિ પર વર્ષો પહેલા જીવંત સમાધિ લેનાર પૂજ્ય રાજ ભારતી મહારાજની મૂર્તિની આજે વિધિ વિધાન સાથે સ્થાપના કરવામાં આવી હતી। જે જગ્યા ઉપર પૂજ્ય સંત રાજ ભારતી મહારાજ તપસ્યા કરતા હતા એ ધૂણાવાળી જગ્યાએ આજે દિવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી, જેને લઈને હજારોની સંખ્યામાં ભક્તો રાજ ભારતી મહારાજના દર્શન કરીને ધન્ય બન્યા હતા। કોટડા રવૈયા ગામ ખાતે એક સાથે 3 પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતી, જેમાં શ્રી નર્મદેશ્વર મહારાજ સાથે વર્ષો પહેલા ગાયોના રખોપા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર પૂજ્ય ઠાકોર દેવજી બાપસીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયા બાદ આજે રાજ ભારતી મહારાજના સમાધિના દિવસે મહારાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। આજે કોટડા રવૈયા ગામ ખાતે હજારોની સંખ્યામાં સંતો મહંતોનું આગમન થયું હતું। વાલેર જગ્યાના મહંત સુખદેવપુરી મહારાજની આગેવાનીમાં સંતો મહંતોના સ્વાગત સન્માન સાથે હજારોની સંખ્યામાં ભક્તોએ ભજન, સત્સંગ અને ભોજન પ્રસાદ લઈ રાજ ભારતી મહારાજના ભવ્ય ઉત્સવના સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું।